બેંકો અલગ અલગ કેટલાય ચાર્જ લગાવીને લૂંટતી હોવાની ફરિયાદ ઘણા બધા કસ્ટમર્સ કરતા હોય છે, પરંતુ હવે જે સેવિંગ્સ એકાઉન્ટ છે એમાં મિનિમમ અકાઉન્ટ બેલેન્સ નહીં જાળવવું પડે, પણ કઈ બેંકમાં એ આજના વિડીયોમાં સમજી લઈએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે જાણીશું આ મિનિમમ અકાઉન્ટ બેલેન્સ વિશે. તો કોઈ પણ બેંકમાં તમે જ્યારે ખાતું ખોલાવો છો ત્યારે એક સર્ટેન અમાઉન્ટ તમારે બેંકમાં કાયમ માટે જાળવવું પડતું હોય છે. એ અમાઉન્ટથી નીચે જો તમારા ખાતામાં પૈસા હોય તો તમારા પર એક ચાર્જ લાગી શકે છે. હવે આ પ્રકારનો જે ફાઇન છે એ પબ્લિક સેક્ટરની બેંક્સના સેવિંગ્સ એકાઉન્ટમાંથી હટાવી દેવામાં આવ્યો છે. એસબીઆઈના સેવિંગ્સ એકાઉન્ટમાં તો ઘણા સમય પહેલા જ આ પ્રકારનો જે મિનિમમ અકાઉન્ટ બેલેન્સનો ચાર્જ હતો એ હટાવી દેવાયો હતો, પરંતુ હવે પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક અને કેનરા બેંક આ બેંક્સમાં પણ આ પ્રકારનો ચાર્જ હવે હટાવી દેવામાં આવ્યો છે. મે મહિનાથી કેનરા બેંક દ્વારા રેગ્યુલર સેવિંગ્સ, સેલરી અને એનઆરઆઈ એકાઉન્ટ્સમાં આ સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. તો 1 જુલાઈથી બીઓબીમાં અને 7 જુલાઈથી ઇન્ડિયન બેંકમાં પણ આ પ્રકારના ચાર્જ હટાવી દેવાયા છે. હવે આમાં તમારે બે બાબતોનું ધ્યાન રાખવાનું છે. પહેલું તો પબ્લિક સેક્ટરની જે બેંક છે એમાં જ આ નિયમ લાગુ પડે છે, એટલે કે જે 5 બેંક અગાઉ જણાવી એમાં જ લાગુ પડે છે. અને બીજી બાબત એ છે કે જે પ્રીમિયમ સેવિંગ્સ એકાઉન્ટ છે એમાં આ નિયમ લાગુ નહીં પડે. જે સાદા સ્ટેન્ડર્ડ સેવિંગ્સ એકાઉન્ટ હોય છે એના માટે જ આ પ્રકારનો નિયમ લાગુ પડશે. તમને જાણીને નવાઈ લાગશે કે પબ્લિક સેક્ટરની બેંકોએ 2023-24માં આ મિનિમમ બેલેન્સની જે પેનલ્ટી છે એનાથી 2331 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. એટલે આ આંકડા પરથી સમજાય છે કે લોકોને કેટલો મોટો લોસ જતો હશે. આ નિયમ અંગે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને